જય માતાજી, જય અંબેમાં તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં। આજે અમે છાપીથી જઈ રહ્યા છીએ દોતા। કઈ જગ્યાએ કેમ્પ છે એ પણ તમને બતાવી નાખીશું। તો પૂરો વિડીયો અમારો જોજો અને અમારી ચેનલમાં નવા હોય તો કમેન્ટ કરી નાખજો। પહેલાં તો આજે ગાય માતાના દર્શન કરી અને આપણે બ્લોગ ચાલુ કર્યો છે। તો જોઈએ છીએ કોણ કોણ ગાય માતાને માને છે અને જે પણ ગાય માતાને માનતું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટમાં જય ગાય માતા લખજો અથવા જય અંબેમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં। તો શરૂઆતમાં આપણે છાપીથી જઈએ છીએ પહેલાં વડગામથી ગોળા અને ગોળાથી જવાનું છે આપણે દોતા। અને એ વચગાળામાં કેટલાય બધા કેમ્પ આવે છે એ પણ તમે જોજો અને કઈ જગ્યાએ સારા કેમ્પ છે, બધી જગ્યાએ સારા કેમ્પ છે। અને જે અંબેમાના ભક્તો પગપાળા યાત્રા કરી રહ્યા છે એમના માટે ખાસ નોંધ છે કે તમે જ્યારે પગપાળા ચાલતા હોય ત્યારે રોડની સાઈડમાં ચાલો અને રોડ આ સાઈડથી રોડ પેલી સાઈડ જાઓ તો આજુબાજુ જોઈને ચાલવાનું। કેમ કે અત્યારે ગાડીઓ બાઇક ચાલુ હોય છે એના કારણે કોઈ ડ્રાઈવરનું ધોન હોય કોઈ ના હોય એટલે તમારે જોઈ વિચારીને ચાલવાનું છે। તમામ મારા મિત્રોને નમ્ર વિનંતી છે કે હાચવીને જજો, અંબેમાં તમારી રક્ષા કરશે। અને જેટલા પણ ભાઈઓ બહેનો જે ગાડીઓ ટ્રેક્ટરો બાઇક લઈને જાય છે એમને નમ્ર વિનંતી છે કે ભક્તો જાય છે તો એમને ખોટી રીતે હેરાન કરતા નહીં, સુખ શાંતિ એમને ચાલવા દેજો। જે ચાલે રોડ પર ના ચાલે એટલું ધ્યાન રાખવાનું તમારે અને આપણે ગાડી લિમિટમાં હાંકવાનું રહેશે। તો બને રહેજો અમારા પૂરા બ્લોગમાં, તો તમને બધા બતાવી નાખું છું કઈ જગ્યાએ કેમ્પ છે। બધી જગ્યાએ સારા કેમ્પ છે, ચા પાણી જમવાની બધી રીતે વ્યવસ્થા સારી આપે છે। તો ચલો તમને બતાવી દઈએ ટૂર ઠેઠ છાપીથી દોતા સુધીનો। જય માતાજી, જય અંબેમાં ફરીથી તમારું સ્વાગત છે આપણા બ્લોગમાં। કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહેજો। આ છે ભાઈ નરાળ ગામનો કેમ્પ, જ્યાં મજેદર વચ્ચે નરાળ વચ્ચે કેમ્પ સારો બનાવેલો છે। તો એમને પણ સેવાનો મોકો જરૂરથી આપજો। અને જેટલા પણ ભક્તો અંબેમાના દર્શન કરવા પગપાળા જાય છે એમને મારા નમ્ર વિનંતી છે કે તમે પ્રસાદી લો તો તમારે ખાય એટલી લેજો, ખોટી બગાડતા નહીં। કેમ કે જે વચ્ચે પ્રસાદી એ બીજા ભક્તો માટે કામ આવશે, એટલે તમે જેટલું ખાવું એટલું તમારે પ્રસાદી લેવાની, બાકી નાહી દેવું કરતા નહીં। અને આવી ગયું છે નરાળ ગામ, એક રસ્તો મજાદરથી આવે છે અને એક રસ્તો છાપીથી આવે છે। તો નરાળ ગામ આવી ગયું છે, તો બના રહેજો અમારા બ્લોગમાં। એ આજુબાજુ બાજરો અંબેમાનો આશરો, આ રોડ કનો અંબેમાનો, આ વિડીયો કનો અંબેમાનો, આ ભક્તો કોના અંબેમાના। હે આજુબાજુ બાજરો અંબેમાનો આશરો, આ કેમ્પ કોનો અંબેમાનો, આ વિડીયો કનો અંબેમાનો। તો આપણા નીકળી ગયા છે હું અને મારો ભાઈબંધ નરેશ ઠાકોર અને રાયમલ સોલંકી બંને આજે જઈ રહ્યા છે દોતા। આજે સફર કરવાની છે દોતા સુધી। કેવા કેમ્પ છે, બધા સારા જ કેમ્પ બનાવે છે અને સારી સુવિધા આપે છે। આપણે તો એક કેમ્પ કરવાની વેલ્યુ જ નથી પહેલાં તો, કેમ કે આપણા જોડે બજેટ એટલું છે ને કેમ્પ કરી દઈએ। પણ જે પણ સેવા મારા ખાવાજો જે મારી બૂનો જે મારા ભાઈઓ કરે છે એમનો ખૂબ ખૂબ આભાર છે કે તમે આટલી બધી સેવા આપી રહ્યા છો ભક્તો માટે। અને પ્રાર્થના કરું કે આ જેટલી તમે સેવા કરો એનાથી ડબલ તમને ભગવાન માતાજી આપે। તો બના રહો મારા બ્લોગમાં। આવી ગયું છે ભાઈ આપણે મગરવાડાનો કેમ્પ જોઈ નાખો। આગળ આપણે બસ સ્ટેન્ડ આવશે, બસ સ્ટેન્ડથી પછી આગળ વડગામ આવશે। તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં। હે મને માવતાર મળે તો મારી અંબેમાં જેવા મળજો, હે મારા અંતર ઓતેડાનું દેવ મને આ ભવમાં મળી માતા ભવ મળજો। મગરવાડા ગામમાં એન્ટ્રી ગેટ આવી ગયો છે, તો પણ સેવા કેમ્પ સારો બનાવેલો છે। આવી ગયો છે મગરવાડા ગામ, તો કન્ટિન્યુ બનાવી રહેજો અમારા બ્લોગમાં। અમે તમને મહાદેવના દર્શન પણ કરાવી દઈએ છીએ, તો કન્ટિન્યુ બનાવો અમારા બ્લોગમાં। પાછો કટ ના કરતા હોય જરૂરી, એને મજા નહીં આવે પાછી। જઈએ આપણે સીધા વડગામ, અને વડગામમાં કેમ્પ બોધવાનું કામકાજ ચાલુ છે, સારી સેવા આપે છે। આ ચૌધરી વાડી છે, આમાં પણ કેમ્પ સારો ગોઠવાય છે। અહીંયા કઢી ખીચડી મળે છે, કેમ કે અમે પોર ચાલતા ગયા હતા, 6 વાર અંબાજી હેડ્યા છીએ। પણ અંબાજી જવાની ઈચ્છા થોડી ઓછી છે, કેમ કે ખેતરનું કામ આવશે એના કારણે જવરાય નહીં। તો જો સરસ મજાનું કામકાજ ચાલુ છે, સરસ મજાનો કેમ્પ બંધાય છે। તો સેવાનો લાભ જરૂરથી ભાઈ તમે આલજો બધા। હો હે મને માવતર મળે તો મારી, હે અંબે જેવા મળજો।
જય માતાજી મિત્રો, આપણે વડગામથી જઈએ છીએ ગોળા, અને વડગામથી ગોળા વચ્ચે કેટલા કેમ્પ આવે છે એ પણ તમને બતાવી નાખે. તો પૂરો બ્લોગ જોજો અમારી ચેનલ. મસ્ત મજાનો ઠાકોર સમાજનો કેમ્પ છે મગરવાડાથી વડગામથી આગળ. અરે આ સાઈડ આવતી જગ્યા, આ સાઈડ કેમ્પ આવે. વડગામથી આગળ ગોળા જતી વખતે ભાઈ એક કેમ્પ નવો બંધાયેલો છે. આ કેમ્પ ફોરના તો બંધાઈ છે. ભાઈઓ ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અંબેમાં એમના કૂતરા છે આવે. પૂરા કેમ્પનું કામકાજ ચાલે છે. જો ભાઈઓ કામ કરી રહ્યા છે. આ સાઈડ કેમ્પ બંધ થઈ ગયો છે. અહીંયા સરબતનો કેમ્પ છે. અહીંયા આગળ ભાઈ નાવા ધોવાનો કેમ્પ આવી ગયો છે. ગોળાથી 5 કિલોમીટર પાછા, વડગામથી 7 કિલોમીટર દૂર. ખૂબ સર્વિસ આપે છે. ઘણા વર્ષોથી ચાલે છે આર્યો કેમ્પ. જય અંબેમાં, જય માતાજી. અમે આવી ગયા છીએ અત્યારે ગોળા. સાપીથી નીકળ્યા હતા દોતા જવા માટે, અને ગોળા સુધી, સાપીથી ગોળા સુધી કેટલા કેમ્પ છે તમને બતાવી દીધા. અને ખૂબ સારી સેવા આપે છે, તો એમનો સેવાનો લાભ લેજો. અને બીજો ભાગ અમારો આવશે ગોળાથી દોતા. સારા કેમ્પ બંધાણા, સારી સેવા આપે છે. તો તમે પણ જો અંબેમાના દર્શન કરવા પગપાળા જતા હોય તો કમેન્ટ કરી નાખજો, અને વિડીયો તમારા મિત્રોને શેર કરી નાખજો. અમારી ચેનલ રાયમલ સોલંકી બ્લોગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બીજો ભાગ જરૂરથી આવશે, અને વિડીયો હું અત્યારે નાખી દેવાનો છું. તો ફટાફટ કમેન્ટ કરો. આપણે આવી ગયા છીએ ગોળા. તો ગોળાથી કોણ વિડીયો જોવે છે, વડગામથી, સાપીથી કોણ વિડીયો જોવે, ફટાફટ કમેન્ટ કરી નાખો. જય અંબેમાં, જય માતાજી, જય ગોગા.